હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ રામ રણુજા ધામ આશ્રમ. તમે જોઈ શકો છો, આપણે ધીરે ધીરે અંદર જઈએ છીએ. હવે વિડીયોમાં બન્યા રહો, આખો આશ્રમના દર્શન કરાવીશું તમને. જોઈ રહ્યા છો, જગ્યા બહુ વિશાળ છે બાપુની. જો આ નેજો રામાપીરનો, આ રામાપીરનું મંદિર છે. મૂર્તિના પણ દર્શન કરાવીશું તમને. જગ્યા જોતા રહો. જો મિત્રો, કેવી વિશાળ જગ્યા છે, જોરદાર મંદિર છે. આપણે મંદિરના પણ દર્શન કરશું, મૂર્તિના પણ દર્શન કરશું. તો આપણે ધીરે ધીરે મંદિરમાં જઈ મંદિરના દર્શન કરાવી તમને. આ અમારી ગાડી છે ઇકો, જે અમે લઈને ગયા હતા. આ રામાપીરની ધજાનો દંડ છે. ચાલો આપણે ઉપર જઈએ ધીરે ધીરે રામાપીરના મંદિરે. આ વિરાટ જો જાય ધીમો ધીમો. હાલે ચડવા માંડ ઉપર. અત્યારે પડદો બંધ છે, રામાપીરને થાળ ધરાવે છે. તો આપણે મૂર્તિના દર્શન હમણાં કરાવીશું. તમે મંદિર જોઈ લો. આ અમારું આખું ગ્રુપ છે. જો મારા કાકા ને મારા ફુવા ચડી રહ્યા છે દાદરા મંદિરના. એમને તો પડદો બંધ છે, તો દર્શન કરી લીધા. રામાપીરનો ફોટો છે, મંદિરના દ્વાર ઉપર લગાડવામાં આવેલ છે. તમે જોતા રહો. આપણે અહીંયા એક ખાસ કારણ માટે આવ્યા છીએ. આ મૂર્તિના વાઘા છે, એ વાઘા બદલાવાના છે. તો તમને મૂર્તિના પહેલાના વાઘા પણ દેખાડીશ, મૂર્તિના પછીના વાઘા પણ દેખાડીશ. ચાલો બધા રામાપીરની વાટ જોઈશ ક્યારે પડદો ખુલે. હવે પડદા અંદર આપણે જવાનો સમય થઈ ગયો છે. થાળ ધરાવી દીધો છે. ચાલો આપણે અંદર જઈએ. ચાલો તારે અંદર ધીમે ધીમે ડગલા માંડી. કે હજુ રામાપીર હાલો જો આપણે જોડત મુખ્ય હેલા. જો આ રામાપીરની મૂર્તિ છે. દર્શન કરી લો બધા. મૂર્તિના વાઘા બદલાયા પછીના દર્શન તમને કરાવીશું મૂર્તિના. આ પહેલાના વાઘા છે. આ દેવરાજભાઈ ધરમસિંહભાઈ ચાપડિયા જે વાઘા છે રામાપીરના. આપણે વાઘા બદલાવાના છે મૂર્તિના. તો એનો વિડીયો નહીં આવે, વાઘા બદલી જાય એટલે એનો વિડીયો આવી જાય, એ તમને દેખાડીશું. તો આ કાકા બધી વસ્તુ આખી કરવા માંડ્યા છે મૂર્તિ આગળથી ધીમે ધીમે. હવે આપણે બહાર આંટો મારતા આવીએ. આ રાધે કૃષ્ણ બાપુના ગુરુ છે, એમની પણ મૂર્તિ બનાવવામાં આવી છે અહીંયા. અમારી ગાડી આવી પાછી, જો ઇકો. હા, એક કુવા જેવું છે અંદર. હવે ભોળાનાથનું દર્શન કરવી. આ ભોળાનાથ છે. આ બાજુ નંદી મહારાજના પણ દર્શન કરી લ્યો. તમે રાધે કૃષ્ણ બાપુને જોઈ રહ્યા છો.
તેમના દર્શન કરવા ઘણા લોકો આવે છે. આજે ગરદી ઓછી હતી. અમારો એવો લાભ અમારા ભાગમાં લખ્યો છે. તો બાપુ પાસે બેસવાનો મોકો મળ્યો અમને. લાખવા આ બાજુ ગાડીના ડ્રાઈવર છે. અમારા ફુવા છે, અમારા કાકા છે. આ વિરાટ જો આગળ બેઠો ટેણી. રાધે કૃષ્ણ બાપુ હિંચકે છે. આ પડખે એમનું કૂતરું પણ રાખે છે, જેથી અજાણો વ્યક્તિ કોઈ ચોરી ચકારી ન થાય. આ આશ્રમની બહુ મોટી વિશાળ જગ્યા છે. આ મોટો શેડ બનાવવામાં આવ્યો છે. આ કણે તમે ગમે ત્યારે આવો, રાતે 12 વાગે પણ આવો તો તમને પ્રસાદી પણ મળી જાય છે બાપુની જગ્યામાં. તો આ આશ્રમનું નામ જ તે રામ રણુજા ધામ આશ્રમ છે. કાંઈ ઘટે નહીં. તજાનો થાંભલો. આ અમારી ઇકો પડી જો. અમે બેઠા હતા ત્યાં તડકો આવી ગયો. અમે પછી શેડમાં અંદર બેઠવા હોઈ ગયા. આ જો બધા બેઠા છે. આ જો વિરાટીઓ હુઈ જવાની તૈયારીમાં છે. તમને આખો શેડ બતાવું, બહુ મોટો. અમે આ એક વખત આખી રમવા પણ આવ્યા હતા. અમારા કાકા એ એમની ધૂનમાં છે. હવે અમે ધીમે ધીમે હવે બહાર જઈ રહ્યા છીએ. હા જો અમે હાલતા થઈ ગયા છીએ હવે. જય રામાપીર. અમારા વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમને સપોર્ટ કરતા રહેજો. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે પાછા. જય રામાપીર.